મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી, જ્યાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ હાલમાં ભેગો થઈ ચૂક્યો છે। ભાવનગરમાં 5000થી વધારે ક્ષત્રિય સમાજના લોકો અત્યારે ભેગા થયા છે। ભાજપના રાજેન્દ્રસિંહ રાણા અને કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો પણ આ બેઠકમાં જોવા મળી રહ્યા છે। ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક મોટી સભાનું આયોજન થયું છે। આ સભા પૂર્ણ થયા બાદ તમામ ક્ષત્રિયો આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી પહોંચવાના છે। બલિદાનોના ઇતિહાસ એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય, એટલા આપણા ત્યાગ અને બલિદાન છે। અને એમણે આપણા રોટી અને બેટી આપણે લોકો વધારે આહત જે થયા છીએ, મને પણ દુઃખદ આશ્ચર્ય થયું કે આના મોટેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું। આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી, ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ। ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ, અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે આ એકલ પંડે નથી કર્યું, એકલ હુડા નથી આપણે। શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે। અને એમાં આપણા માન, આન, બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સંસરવી ઉતરી ગયેલી છે। અને એટલે આપણે તો ભાવનગરનું આ સંમેલન, જેમાં રાજુભાઈ રાણાની પણ સ્પીચ આપે સાંભળી, અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ભાવનગરથી અજીત ગઢવી। અજીત, આવતીકાલની બેઠક પહેલા આટલું મોટું આયોજન ભાવનગરના આંગણે, કયા પ્રકારના સૂર જોવા મળી રહ્યા છે? ચિરાગ, વાત કરવામાં આવે તો અત્યારે આપ જોઈ શકો છો કે ભાવનગર ખાતે ગરાસિયા બોર્ડિંગ, જે ભાવનગર ક્ષત્રિય સમાજનું મેઇન સ્ટેન્ડ ગણવામાં આવે છે, અત્યારે આપ જોઈ શકો છો કે ક્ષત્રિય સમાજની ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યો છે। અને ખાસ કરીને રાજકોટના લોકસભાના ઉમેદવાર જે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં આટલી મોટી સંખ્યા, એટલે આશરે 5000થી વધારે લોકો, અત્યારે મહિલાઓ અને પુરુષો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત છે। અને સમાજના આગેવાન, એટલે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ગમે તે કોઈ પણ પક્ષના હોય, તમામ આગેવાનો અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર છે। અને થોડી વાર પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર નેતા રાજેન્દ્રસિંહ રાણાએ પણ આ જે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે તે દુઃખદ ગણાવ્યું। આ સિવાય જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે મહિલાઓની પણ સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે। જે રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ થયો, જે સતત વધી રહ્યો છે। ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની વસ્તી છે। અને અત્યારે જે ભાવનગર લોકસભાના મતદારોની જો વાત કરવામાં આવે તો મતદારો 2.5 લાખથી વધારે મતદારો આ સીટ પર ધરાવે છે। ત્યારે જે સમગ્ર ગુજરાતની અંદર જે વિરોધ શરૂ થયો છે તેની અસર ભાવનગરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે 5000થી વધારે લોકો થોડી જ વારમાં આ કાર્યક્રમ પૂરો થશે। અને જે આયોજક હતા તેમને પણ આ આટલો અંદાજ નહોતો કે આટલી મોટી સંખ્યામાં યુવાનો, ખાસ કરીને આમાંથી 70% યુવાનોની હાજરી છે। એટલે કે બહુ મોટો આક્રોશ છે, વિરોધ છે, અને માત્ર ને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોએ પરસોત્તમ રૂપાલા જે છે તેમની ટિકિટ છે તે રદ થવી જોઈએ। અને આ ક્ષત્રિય સમાજની શક્તિ પ્રદર્શન કહી શકાય। ક્ષત્રિય સમાજનું બહુ મોટું, ઘણા લાંબા સમય પછી અનેકવાર વાદ વિવાદના અંતે વિરોધ થયો છે ઘણી બધી ચૂંટણીઓમાં, પરંતુ આ પહેલીવાર લોકસભાની ચૂંટણી એવી જોવા મળી રહી છે, ચિરાગ, કે જેની અંદર આટલી મોટી સંખ્યામાં રાજકોટમાં જે વિવાદ થયો છે તેની અસર ભાવનગરથી લઈ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી છે ત્યાં મોટા પ્રમાણમાં અત્યારે જોવા મળી રહ્યો છે। અને ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગર ગોહિલવાડ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું અને સમગ્ર ક્ષત્રિય સમાજ માટેનો પોકેટ એરિયા ગણવામાં આવે છે। ત્યારે પોકેટ એરિયાની અંદર અત્યાર સુધી શાંતિથી બેઠા હતા, પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતમાં વિરોધ ઊભો થયો તેની અસર ભયંકર કહી શકાય। ને આ માત્ર ને માત્ર હજી શરૂઆત છે। જો આ જે સમગ્ર ઘટના છે તેને કંટ્રોલ કરવામાં નહીં આવે તો ભાવનગરની અંદર આની શરૂઆત આ ગોહિલવાડની અંદર બહુ મોટી વસ્તી ક્ષત્રિય સમાજ ધરાવે છે, ત્યારે મોટી ખૂબ જ અસર થવાની શક્યતાઓ રહેલી છે। આપ જોઈ શકો છો કે ગરાસિયા બોર્ડિંગ ખાતે આટલી મોટી સંખ્યામાં જે ઉપસ્થિતિ છે
તે જ બતાવી રહ્યું છે કે આવનારા સમયની અંદર મતદાન કરવાનું થાય તો આ સમાજ શું કરી શકે અને જો વિરોધ કરવાનો થાય તો પણ શું કરી શકે, એની સામે જે ઊભા રહેલા ચહેરાઓ છે જી. તે જ બતાવી શકે છે. અને ખાસ કરીને જો મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં છે. ત્યારે એક મહિલા છે તેમણે થોડી વાર પહેલા જ એવું નિવેદન આપ્યું કે તે ઘરે નહીં જાય. તેમની સાથે વાત કરશું. તમે થોડી વાર પહેલા જ એવું બોલ્યા કે જ્યાં સુધી આપ નિરાકરણ નહીં આવે તમે ઘરે કહીને આવ્યા છો કે તમે ઘરે પાછા નહીં આવો. હા, નહીં જાઉં. જ્યાં સુધી અમારી જે માંગ છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી હું ઘરે નથી જવાની. હું કહીને જ આવી છું અને આજે નહીં તો કાલે એ માંગ એને સ્વીકારવી જ પડશે. કોઈ બી કારણ શામ દામ દંડ ભેદ કરશું અમે. જેટલું થાય એટલું અમે કરવા તૈયાર જ છીએ. પણ નરેન્દ્ર મોદી તમે હમણાં વાત કરતા કરતા તમારા આંખમાં આંસુ પણ આવી ગયા કારણ કે તમે મહિલાઓને જે ટિપ્પણી થઈ તેને લઈને તમને દુઃખ થયું છે. હા, કેમ કે અમારી રાજપૂતાણીનું એટલે અમારો ઇતિહાસ જ એવો છે. રાજપૂતાણી શું છે એટલે એ લોકોને નહીં ખબર હોય એટલે આ ટિપ્પણી કરી લીધી છે એમને. પણ હવે એમને ભોગવવા તૈયાર રહેવું પડશે. અને હવે નરેન્દ્રભાઈ મોદીને મારી વિનંતી છે કે રૂપાલાભાઈની જે ટિપ્પણી કરી છે ને તો હવે મને એવું લાગે છે કે એની ટિકિટ રદ કરવી જ જોઈએ. અમારી સાથે એક મહિલા આગેવાન પણ છે, એમની પણ પૂછશું કે તમે હમણાં થોડી વાર પહેલા એવું કીધું કે 1 લાખ પોસ્ટ કાર્ડ લખવામાં આવશે. 1 લાખ તમામ જિલ્લા વાઇઝ મહિલાઓ આ કામ કરવાના છે. બધા તાલુકા જિલ્લા વાઇઝ બધા મહિલાઓ 1 લાખ પત્ર પોસ્ટકાર્ડ લખવાના છે. અને અમારા ભાઈ શ્રી લોકલાડીલા મોદી વડાપ્રધાન મોદી અમારી નોંધ લે. ચિરાગ, જોઈ શકાય છે કે મહિલાઓનો બહુ મોટો વિરોધ છે અને ખાસ કરીને ભાવનગરની અંદર આ ઘટના છે તેને સામાન્ય એટલા માટે ન લઈ શકાય કારણ કે કોઈ પણ સંજોગે ક્ષત્રિય સમાજની બહુ મોટી વસ્તી ધરાવતો આ જિલ્લો છે અને આ જિલ્લાની અંદર આ પ્રકારે મહિલાઓનો વિરોધ, યુવાનોનો વિરોધ અને આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનું ભેગું થવું એ બહુ મોટી ઘટના કહી શકાય. અને એના આવનારા સમયની અંદર બહુ મોટા ગેરફાયદા ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. અહીંયા ક્ષત્રિય જાણકારી બદલ તો આપને કહી દઈએ કે ક્ષત્રાણીઓમાં હવે સ્વાભિમાન નો આખો સવાલ ઊભો થઈ રહ્યો છે અને ચોક્કસ હવે રણે ચડેલી છે અને રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જ જોઈએ આ પ્રકારની માંગ તેમણે ભાવનગરમાં પણ બુલંદ બનાવી છે.